સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું 11ના વ્રત વિશે થોડી માહિતી આપું છું. તો ચલો આપણે શરૂઆત કરીએ. એકાદશીના સ્વામી ભગવાન શ્રી નારાયણ છે. નિર્જળા એકાદશી ઘણું કઠણ વ્રત છે. જે વ્યક્તિ આ નિર્જળા એકાદશી કરે છે તેના અનેક જન્મોના પાપ નષ્ટ થાય છે, સંકટ કષ્ટ નષ્ટ થાય છે. એટલે કે આપણા શાસ્ત્રોમાં એકાદશીનો મહિમા ખૂબ જ બતાવવામાં આવ્યો છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે, અથવા તો ભીમ 11 કહેવામાં આવે છે. ભીમ એકાદશી એટલે કહેવામાં આવે છે કે 5 પાંડવોમાં જે ભીમ હતા ને તે કોઈ પણ ઉપવાસ કે વ્રત કરી શકતા ન હતા, પણ તેમના બીજા 4 ભાઈઓ વ્રત ઉપવાસ કરી શકતા હતા. એક દિવસ ભીમે પરમ ગુરુ વ્યાસજીને પૂછ્યું, હે ગુરુ, મારા બધા ભાઈઓ વ્રત અને તપ કરે છે, મારાથી વ્રત તપ કેમ થતું નથી? મારા માટે કોઈ ઉપાય બતાવો. ત્યારે વ્યાસજીએ કહ્યું, તમે સર્વશ્રેષ્ઠ જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરો. તે આ વ્રત કરો. આ એક દિવસનું વ્રત છે. આ કરવાથી આખા વર્ષની 11નું પુણ્ય તમને મળશે. પરમ ગુરુ વેદવ્યાસજીના નિવેદનથી પ્રભાવિત થઈને આ નિર્જળા એકાદશીનું વ્રત ભીમે કર્યું, માટે તેને ભીમ 11 કહેવામાં આવે છે. ભગવાનને કેરીનો ભોગ ધરાય છે અને કેરીનું દાન પણ કરી શકાય. જે વ્યક્તિ કેરી ખરીદીને ખાઈ શકતા નથી તેને કેરી આપવી તો ખૂબ જ પુણ્ય મળે છે. આ દિવસે કેરી પણ ખવાય છે. ભગવાનને જે ભોગ ધરવામાં આવે છે તેમાં તુલસીનું પાન અર્પણ કરવું જરૂરી છે. એકાદશીના દિવસે ભગવાનના નામની માળા ફેરવવી, પૂજા કરવી, રામાયણ તથા શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી, તેમજ કામ કરતાં કરતાં ભગવાનનું નામનું રટન કરવું, જેથી ભગવાનના આશીર્વાદ આપણાને પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે આપણે ખૂબ જ મન પવિત્ર રાખીને આ બધા કાર્યો કરવા જોઈએ, જેથી આપણા કષ્ટો દૂર થાય છે. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનનું બટન પ્રેસ કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય સીતારામ.